નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે નાના બાળકોને લઈને, અને જે અત્યારે યુવા વર્ગ જે અત્યારે જોવા મળી રહ્યો છે, ક્યાંક પોતાનો જે સમય છે સૌથી વધારે ફોનમાં અત્યારે જોવા મળતો હોય છે. સોશિયલ મીડિયા હોય કે પછી ઓનલાઈન ગેમ્સ હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય, તે સૌથી વધારે સ્ક્રીન ટાઈમ તેમનો જોવા મળતો હોય છે અત્યારના સમયમાં. અને સ્ક્રીન ટાઈમના કારણે જીદમાં વધારો થયો છે અને સહનશીલતામાં ઘટાડો થયો છે, તે એક બાબત સામે આવી છે. સવાલ પણ એ થતો હોય છે કે જ્યારે છોકરાઓમાં અત્યારે તો આ જીદનો વધારો કયા કારણોસર થયો, હવે તેને રોકવા માટે કઈ કઈ બાબતો અત્યારે તો જરૂરી છે, તે પણ એક બહુ ક્યાંક અત્યારે આપણે દરેક લોકો એક બાબત જોતા આવીએ છીએ કે અત્યારે કારણો શોધવા કરતાં અત્યારે તો ઉપાયો શોધવા પણ બહુ જરૂરી જોવા મળતા હોય છે. આજની જે એક ઘટના સામે આવી છે, અમદાવાદમાં એક નાની જે દીકરી હતી કે જેણે મોબાઈલ અને સાથે વાહનની એ બંનેની એણે જીદ કરી હતી, અને સાથે જ મા બાપ સાથે ઝઘડો પણ કર્યો કે મને મોબાઈલ ફોન અત્યારે હાલ આપો, મને જે વાહન જોઈએ છે એટલે કે એક્ટિવા કે એવું કંઈ જે જોઈએ છે તેની તેણે જીદ કરી હતી. ક્યાંક ચર્ચાઓ કરી, જે માતા પિતાએ સમજાવવાનું એ તમામ પ્રકારના પ્રયત્નો કર્યા, પણ પછી પણ દીકરી માની નહીં અને ત્રીજા માળેથી એણે પડતું મૂક્યું. જ્યારે આ ઘટના સામે આવી તો બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં પણ આ એક ઘટના સામે આવી હતી કે જેમાં દાદાએ તેના દીકરાને મોબાઈલ ફોન આપ્યો નહીં, અને ન આપતા એ દીકરાએ દાદાનો જીવ લઈ લીધો હોય તેવી બાબત સામે આવી હતી. અને ક્યાંક પૈસા માગતાની સાથે અપશબ્દો પણ બોલ્યા હતા, જે માર્યો હતો, અને એ પ્રમાણે માર્યો હતો કે ક્યાંક જીવ પણ લઈ લીધો હતો. જ્યારે આ પ્રકારની જે ઘટના સામે આવતી હોય ત્યારે ચોક્કસથી સવાલ અત્યારે હાલ તો એ થતો હોય છે કે કેમ અત્યારે હાલ તો આ સ્ક્રીન ટાઈમ વધી ગયો છે, હવે એને ઘટાડવો કેવી રીતે, અને જ્યાં કારણો સામે આવે છે ચોક્કસથી ઘણા બધા સવાલ પણ ઊભા કરતા હોય છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ, કે જેઓ મનોચિકિત્સક છે. જી ડૉક્ટર યાત્રી, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ. ડૉક્ટર યાત્રી, શરૂઆત આપનાથી કરવા માગું છું, ને જે પ્રમાણે અત્યારના બાળકોની આપણે વાત કરીએ, હું માત્ર એમ કહેવાય ને કે કારણો તો હું નહીં વાત કરું, પણ તેની સાથે એમ કહેવાય ને કે અન્ય બાબત પણ અત્યારે તો ચર્ચા કરવી એ બહુ જરૂરી છે, અને તે છે કે આના હવે ઉપાયો શોધવા કેવી રીતે. કારણ કે એક બાબત માત્ર જોવા મળતી હોય છે, અને એક બાબતના કારણે ક્યાંક જે દીકરી છે એ જે ત્રીજા માળેથી અત્યારે તો પડતું મૂકતા હોય છે, એટલે કે ક્યાંક સુસાઇડ એટેમ્પ્ટ કરતા હોય છે. તો બીજી બાજુ પૈસા માગ્યા, પરંતુ દાદાએ પૈસા ન આપ્યા, અને એના કારણે દાદાને જ અત્યારે તો જે મારવાની ઘટના સામે આવતી હોય છે. અને આ અત્યારના સમયમાં આમ જોવા જઈએ તો બાળકોમાં જે આ જીદનું પ્રમાણ અત્યારે તો જે વધી ગયું છે, અને તેની સામે અત્યારે વાલીઓ પણ બહુ મજબૂર બની ગયા છે કે અત્યારે કેમ હવે હમણાં સમજાવવું કેવી રીતે, શું આ પ્રકારની પરિસ્થિતિ. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. આની માટે છે ને હું એક જનરલ એક્ઝામ્પલ સાથે સમજાવું ને તો એ મને બહુ પ્રોપર લાગે છે. અત્યારના નવા જેટલા બી પેરેન્ટ્સ છે કે ઇન જનરલ ઓલ્સો જેટલા પેરેન્ટ્સ છે જેના બચ્ચાઓ અત્યારે ટીનેજ ની એજ સુધી પહોંચી ગયા છે, હવે એક કોમન એસ્પેક્ટ આપણે જોયું છે કે એમના માઇન્ડમાં એક બહુ બેઝિક વસ્તુ હતી કે મારે મારા બાળકને બહુ જ એક્સ્ટ્રીમ કમ્ફર્ટ આપવું છે, એને કોઈ ડિસ્કમ્ફર્ટ કોઈ વસ્તુમાં થવી ના જોઈએ, નાની વસ્તુઓમાં પણ. હવે આ એક વસ્તુ છે ને એ એમના પોતાના ચાઇલ્ડહુડના ડિસ્કમ્ફર્ટના થી રૂટ થાય છે કે મને ક્યાંક ને ક્યાંક ડિસ્કમ્ફર્ટ આવ્યો હોય કે મને ક્યાંક પેરેન્ટ્સે બધી વસ્તુ ફૂલફિલ નથી કરી, મારે આમાં આવું, મને અહીંયા ફોર એક્ઝામ્પલ આ સબ્જેક્ટનું ટ્યુશન નતું, તો હું મારા છોકરાને બધું જ આપીશ પરફેક્ટ વસ્તુ. એવું બી નહીં કે એને એવો બી એક એક્સપિરિયન્સ હોય કે પડે ને વાગે તો એના પછી શું થાય, ના પડવા બી નહીં દો, કશું જ નહીં થવા દો. આટલો કમ્ફર્ટ લેવલ જે આપ્યો છે એ પેરેન્ટ્સે જ આપ્યો છે, અત્યારની પેરેન્ટ્સ જ આપે છે નાની વસ્તુઓમાં. જેમ કમિંગ જનરેશન્સ છે, કમિંગ જેનરેશન્સ ક્યુઝ જલ્દી પકડે છે, કમિંગ જેનરેશન્સ થોડી બીકોઝ ક્યાંક ને ક્યાંક ઘણી બધી રિસોર્સિસ ને ઘણા બધા વસ્તુઓ જેમ કે નોલેજ છે એનાથી અવેર છે. સો એ અમુક બિહેવિયર પેટર્નને ઇઝીલી સમજીને એ પ્રમાણે વર્તી શકે છે. જ્યારે પેરેન્ટ્સની વાત કરીએ કાં તો એમના ઘરના મોટા લોકોની વાત કરીએ ત્યારે એમને એ પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે આવું જ કરશે અમુક કન્ડિશન્સમાં, બીકોઝ એમને વર્ષોથી એવું જ કર્યું છે. સો આ જે એક કમ્ફર્ટ આપવાનું જે એક્સેસિવલી ચાલુ આપણે કર્યું હતું ને કે નાની ડિસ્કમ્ફર્ટ બી ટોલરેટ નહીં કરવાનું, ડિસિઝન
ડિસિઝન્સ બી આપણે જ એમના લેવાના. બધી વસ્તુમાં આપણે હેલિકોપ્ટર પેરેન્ટિંગ જે બનાવ્યું છે કે હરેક વસ્તુમાં આવું નાની વસ્તુ આવું કેમ થયું નાની વસ્તુઓ માટે બી ડોક્ટર્સને કન્સલ્ટ કરવાનું. સો આ એક આખું જે ઊભું થયું છે ને, પહેલા તો એ ક્યાંક ને ક્યાંક પેથોલોજીકલ છે. પછી આપણે એવી વાત કરીએ ને કે હવે આ છોકરાઓ બહુ જીદ કરે છે, હવે આ છોકરાઓ કોઈ વસ્તુમાં સમજતા નથી, માનતા નથી, હરેક વસ્તુઓમાં એમનું ટોલરન્સ થ્રેશોલ્ડ બહુ ઓછું છે. પણ ક્યાંય આપણે એવું વિચારવું જોઈએ કે એમનું ટોલરન્સ થ્રેશોલ્ડ કેમ ઓછું છે, કઈ વસ્તુઓમાં આપણે પહેલા ફોકસ કર્યું છે, જે વસ્તુઓ પર આપણે ફોકસ કરવું જોઈએ, જેટલું કરવું જોઈએ એનાથી કેટલું એક્સ્ટ્રા ઇમ્પોર્ટન્સ આપણે એ વસ્તુને આપી છે. જેમ કે નાની આ એક્ઝામ્પલ્સ બી હું આપું ને, કે અત્યારના જે પેરેન્ટ્સ હોય કે જે અમારું સાયકાઇટ્રિસ્ટનું કન્સલ્ટેશન જનરલી નાના બાળકોનું હોય. હું ના નથી પાડતી, ઘણા બધા કન્ડિશન્સ છે કે જેમાં સાયકાઇટ્રિક ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સ થાય. પણ તમે જ્યારે 1 યર 2 યર ઓલ્ડ 2.5 વર્ષનું બાળક ડોક્ટર પાસે લઈને જાઓ ને નાની કમ્પ્લેન્ટ્સ માટે, ધેટ ઇટસેલ્ફ શોઝ કે તમે ઘણી બધી વસ્તુઓમાં એક્સ્ટ્રા કન્સર્ન બતાવી રહ્યા છો, અને એ ધીમે ધીમે વધતી જાય છે. પછી એક પોઈન્ટ આવી જાય છે કે તમે ક્યાંક એ જે કન્સર્ન અને કેર આપવાનું હોય છે ને, ત્યાં ક્યાંક તમે લેક થઈ જાઓ છો, કાં તો પછી ત્યાં જે એકચ્યુઅલી આપવી જોઈએ એ નથી આપી શકતા. એ જે બેલેન્સ છે ને, એ ઇમ્બેલેન્સ થઈ જાય છે. તો ઓટોમેટિકલી જે બિહેવિયરમાં ચેન્જ આવવાનો છે છોકરાઓમાં, એ તો આવવાનો જ છે, કારણ કે એમનું ટોલરન્સ ધીમે ધીમે ઘટતું જાય છે. એવું મને નથી લાગતું, મને એવું લાગે છે કે બેલેન્સ જે એકચ્યુઅલી એક્સટર્નલી એક્સપેક્ટેશન્સ હોય છે ને, એ મળતી નથી, એવું મને ફીલ થાય છે. સો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે કે જીદનું પ્રમાણ જે છોકરાઓમાં વધ્યું છે. મને એવું લાગે છે કે પહેલા બી હતું, પણ મમ્મી પપ્પા ઘણી બધી રીતે એ વસ્તુને ઇગ્નોર કરતા હોય છે. એમના જ પોતાના એક ઇનસિક્યોરિટી જે રૂટ થયેલી છે, એના કારણે એમનામાં આ વસ્તુ હોય છે કે ના, કઈ જ વસ્તુમાં ડિસ્કમ્ફર્ટ નહીં. પછી અચાનકથી એમને એવું ફીલ થાય છે કે હવે છોકરું મોટું થયું તો નાની વસ્તુ જાતે કેમ મેનેજ ના કરે. પણ તમે એમને ક્યાંય એક્સપોઝર જ નથી કર્યા, તો એ કેવી રીતે મેનેજ કરે? ઇટ ઇઝ લાઈક ધેટ. સો ક્વેશ્ચન ઇઝ નોટ ઓન ચિલ્ડ્રન કે બચ્ચાઓ કેમ આવું વધારે પડતું કરે છે. ક્વેશ્ચન ઘણી બધી રીતે હું એવું બી નથી કહેતી કે ખાલી પેરેન્ટ્સ પર જ ક્વેશ્ચન છે, પણ આ એક એક્સ્ટ્રા જે કમ્ફર્ટ આપવાનું એક છે ને, કે બધી વસ્તુમાં આપણે કુશનને કમ્ફર્ટ આપવું, એ ક્યાંક આપણે વિચારવું જોઈએ કે કેટલું કરવું જોઈએ. ઇટ્સ ઓકે એ પડે અને વાગે, ઇટ્સ ઓકે કે નાની વસ્તુ જેમ આપણે શીખ્યા છે, ક્યાંક ને કંઈક આપણને પ્રોબ્લેમ્સ થયા હોય ને જાતે એમાંથી બહાર નીકળતા, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ એ શીખવું, તો જ એમનામાં એ ટોલરન્સ આવશે, અને તો જ એ થ્રેશોલ્ડ એમનો જે આટલો બધો જે ઘટી ગયો છે એ વધશે. બિલકુલ સાચી વાત છે. અને જ્યારે આપણે એમ કહેવાય ને કે જે પહેલાંના સમયમાં બાળક પડતું હતું તો એ લોકો એમ કહેતા હતા મા બાપ કે પડ્યું છે ને બરાબર, એને ખબર પડશે કે ઊભું કેવી રીતે થવાનું. પણ અત્યારે ક્યાંક કમ્ફર્ટ જ અત્યારે એટલું બધું આપી દેતું હોય છે કે ના, બાળકને જે વસ્તુ શીખવાની છે પરંતુ એ શીખી શકતું નથી. ઋત્વિબેન પટેલ આપણી સાથે જોડી ગયા છે, સામાજિક કાર્યકર્તા. ઋત્વિબેન, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. ઋત્વિબેન, જે પ્રમાણે વધતી જતી જીદ અને ઘટતી જતી સહનશક્તિ ઉપર અત્યારે તો જે આપણે ચર્ચા કરી રહ્યા છે ને, જેમાં મેં 2 મુદ્દાને જે તેમાં જે આવરી લીધા છે, કે જેમાં અમદાવાદમાં મોબાઈલ ફોન અને વાહનની જીદ કરી કે જેના કારણે નાની જે દીકરી હતી તેણે 3જા માળથી પડતું મૂક્યું. ઉત્તર પ્રદેશમાં એક બાળકે દાદા પાસે ફોનના રૂપિયા માંગ્યા, પણ હવે એ રૂપિયા દાદાએ કોઈ કારણોસર નહીં આપ્યા હોય તો ગુસ્સામાં તેમને માર્યો, ઇવન એમનો જીવ પણ લઈ લીધો. તે બાબત પણ સામે આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ વધતી જતી જીદ અને ઘટતી જતી સહનશક્તિના? જી યજ્ઞભાઈ, જુઓ, ખાસ કરીને બાળકોને લગતી જ્યારે કોઈ પણ વાત આવે કે બાળકોને લગતી કોઈ પણ આપણે ચર્ચાઓ કરતા હોઈએ, ત્યારે વારંવાર આપણે યાત્રીબેને કહ્યું એ પ્રમાણે આ નિષ્કર્ષ પર આવ્યા છીએ કે પેરેન્ટિંગમાં કે પરિવારના વાતાવરણમાં આપણે ઘણો બધો જે ફેરફાર કરવાની જરૂર છે ત્યાં પણ છે. ચોક્કસપણે બાળકને જ્યારે તમે એક જન્મ આપ્યો છે, એને ઉછેરવા માટે તમે પ્રયત્ન કરી રહ્યા છો, યાત્રીબેને કહ્યું એ પ્રમાણે મા બાપ સારામાં સારી વસ્તુઓ દ્વારા બાળકોને એમના જીવનને સારું બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ મૂળ વાત યજ્ઞભાઈ અહીંયા એ જ છે કે આપણે છે ને હવે જીવનના સ્ટેન્ડર્ડને કે જીવન ધોરણને માત્ર ને માત્ર વસ્તુઓના સેન્ટ્રિક બનાવી દીધું છે. જે અનુભવોની, જે લાગણીઓની જે પહેલા મહત્વ હતું, એનું મહત્વ ઘટી અને હવે વસ્તુઓનું મહત્વ વધી ગયું છે. હવે બાળકો આવું કેમ કરે છે, તો એ વસ્તુ તો એવી છે કે ઘરમાં દરેક વ્યક્તિ બાળક જે જોવે છે
એ જ એ કરે છે. અને ઘરના આજુબાજુના વાતાવરણમાં આપણે જ્યારે પેરેન્ટ્સની પણ વાત કરીએ કે બીજા બધા લોકોની સરાઉન્ડિંગ્સની વાત કરીએ તો એ લોકો પણ ક્યાંક ને ક્યાંક વસ્તુઓના સેન્ટ્રિક બની ગયા છે. મેં કહ્યું એ પ્રમાણે અનુભવો અને લાગણીઓને ક્યાંક ઓછી ફોકસમાં નહીં અને વસ્તુઓને આપણે વધારે મહત્વ આપતા થઈ ગયા છે. તો આના કારણે આ બહુ જ મોટો પ્રોબ્લેમ અહીંયા થાય છે. હકીકતમાં તો કંઈક કરવાની, કંઈક જોવાની, કંઈક શીખવાની એવી જિજ્ઞાસા, એવું કુતૂહલ હોવું જોઈએ. બાળક તો પહેલા આપણે કહેતા રહ્યા છીએ એ પ્રમાણે એનર્જીનો ગોળો છે, આખી શક્તિનો એક ગોળો છે અને એ શક્તિને કઈ દિશામાં ડાયરેક્ટ કરવી. બાળક નાનું છે, એ 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષનું બાળક હોય એને સ્વાભાવિકપણે નથી સમજ પડવાની. એ તો જે જોશે કે પછી જેવું એને શીખવાડવામાં આવશે, એનામાં પીરસવામાં આવશે, એ બાળક એ જ આરોગવાનું છે ને એવું જ બનવાનું છે. તો ક્યાંક ને ક્યાંક મોટી પેઢીએ આ જે આપણે એક હોપ છોડી દીધો છે ને. અત્યારે મા બાપ કેવું કહેતા સાંભળવા મળે છે કે આ જેન ઝી અને હવે તો એનીથી આગળ જેન આલ્ફા આવી કે આ લોકો પર તો કઈ હવે એમનું કશું થાય એવું જ નથી, આ લોકોનું હવે નહીં પહોંચી વળાય. એવું નથી. આપણે આ નિરાશાવાદી બનવાની જગ્યાએ એક એવો પ્રયત્ન શરૂ કરીએ. હમણાં જ યજ્ઞભાઈ રિસેન્ટલી વાત કરું તો હું સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાં થોડા સમય માટે જઈને આવી અને ત્યાં ઘણા બધા બાળકોને મારે મળવાનું થયું. ત્યાં જઈને મને ખુદને આવું હતું કે આ જેન આલ્ફાના એસ્પેશિયલી જે બાળકો છે એ લોકો તો હવે વધારે પડતા જ કંઈક જેનેટિકલ જ એમનામાં ચેન્જ આવી ગયો છે, એ લોકો કંઈક જેનેટિકલી જ અલગ છે. પણ ત્યાં જઈને મને સમજ પડી કે હજુ પણ ત્યાં પણ બાળપણ તો હજુ નિર્માણ જ છે. એટલા લોકો આપણા શહેરી વિસ્તારમાં જે આ બધી વસ્તુઓની સમસ્યા ફેસ કરી રહ્યા છે ને, ત્યાંના બાળકોએ હજુ એ બાળપણ ગુમાવ્યું નથી. તો ક્યાંક ને ક્યાંક શહેરી વિસ્તારોમાં જે મેં પહેલા કહ્યું એ પ્રમાણે વસ્તુઓની અવેબિલિટી વધી છે, એના માટે બાળકનો વાંક નથી. આ તો ઠીક છે, ગાડી લેવા માટે જીદ કરી, બાકી ઘણી સારી શાળામાં તમે જાઓ ને તો બાળકો ઘરમાં 3-4 ગાડીઓ હોય અને એમાંથી 2-3 ગાડી થોડી સસ્તી હોય ને અમુક ગાડી બહુ મોંઘી હોય. તો બાળક એવી પણ જીદ કરે છે કે મને આ મોંઘી ગાડીમાં શાળામાં લેવા મૂકવા આવવાનું, મને આ સસ્તી ગાડીમાં નહીં આવવાનું. પણ એમાં બાળકનો વાંક નથી. આપણે જ મેં કહ્યું એ પ્રમાણે જે પીરસી રહ્યા છે એવું બાળક બની રહ્યું છે. બિલકુલ સાચી વાત છે. અને એક બાબત એ પણ ડૉક્ટર યાત્રી આપને પૂછવી છે. આ જ મુદ્દા ઉપર અમારે એક ફોન લાઈન ઓપન કરતા આવીએ છીએ ને પબ્લિકના પણ અમે વ્યૂ લેતા આવીએ છીએ એક કાર્યક્રમમાં કે જ્યાં પબ્લિક દ્વારા એક વ્યૂ આપવામાં આવ્યો હતો કે જો આવું હોય ને તો છોકરાને મારો અને એને એ રીતે સમજાવો. શું આ એક ઉપાય છે કે ના આવું મારવાનું? 2 થી 3 જણે આ પ્રકારનો તરાવતો જે ઉલ્લેખ પણ કર્યો હતો, આપ તેને કઈ રીતે જુઓ છો અને આપ એ લોકોને મેસેજ પણ શું આપશો? તમને ખબર છે બાળકો કેવા હોય છે? અમારામાં એવું હોય કે જે કોગ્નિટિવલી જે ડેવલપમેન્ટ થાય ને એ છોકરાઓમાં હરેક એજમાં અલગ અલગ થાય અને 21 વર્ષે જે સિનેપ્ટિક પ્રૂનિંગ થાય ને ત્યારે એ કમ્પ્લીટલી ડેવલપ થાય. રાઈટ? આ સાયન્ટિફિક વસ્તુ છે. પણ બાળકો જનરલી જેવું અમે જોતા હોઈએ છીએ ને એ લોકોને જ્યારે પણ અમે લોકો ચાઇલ્ડહુડના રિલેટેડ કશું પણ પૂછીએ કે કઈ વાત કરીએ ને તો એમને 10 સારી વસ્તુ હશે ને એ નહીં કે ક્યારેક એમના પેરેન્ટે એમની ઉપર હાથ ઉપાડ્યો હશે કાં તો કંઈક બોલ્યા હશે કે જે અબ્યુઝિવ હશે એ એમને પહેલું યાદ રહેશે અને એ એને છે ને એક ટ્રોમેટિક ઇવેન્ટમાં ગણાવશે કે મારી જોડે અબ્યુઝ થયેલું, મને ફિઝિકલી મારા પેરેન્ટ્સે અબ્યુઝ કરેલું. તો આ જેમ મેં કીધું કે હવે છોકરાઓને ઘણી બધી વસ્તુઓમાં ખબર પડે છે, ના પણ ખબર પડે ને તો મારવું કાં તો એમને કશી બી રીતે અબ્યુઝ કરવું એ એક છે ને પનિશમેન્ટની પેટર્ન કહેવાય કે તમે કશું જ તમને નથી જોયું તો તમે બાળકને પનિશ કરો. પનિશમેન્ટથી છે ને બાળક રિબેલિયસ થાય. પછી તમે કમ્પ્લેન ના કરી શકો કે કેમ આટલું રિબેલિયસ થઈ ગયું. એ રિબેલિયસ જ થાય, એનું રિસ્પોન્સ જ રિબેલિયન છે. કાં તો એકદમ સબમિસિવ થઈ જશે કાં તો એકદમ રિબેલિયસ થઈ જશે. બંને જ કેસીસમાં એ નોર્મલી સોસાયટી તરફ એના જે રિસ્પોન્સિબિલિટી છે, જે ઘણું બધું નોર્મલી એના તરફ રિસ્પોન્સિબિલિટી છે એ નહીં કરી શકે. એ બંને અલગ ડિરેક્શનની અંદર જતું રહેશે. અને લાઈક આઈ સેડ ને કે જ્યારે બી છોકરાઓને કંઈ પણ આપણે ક્યારે પણ પૂછીએ એ ઓલવેઝ ટ્રોમેટિક ઇવેન્ટ્સમાં આવું પહેલું ગણાવશે. આપણે એમને ટ્રાય કરીએ ને સમજાવવાનું કે પણ કેમ આટલું બધું જે કર્યું છે એ નહીં જોઈ શકે કેમ કે કોગ્નિટિવલી એ એક વસ્તુની ઉપર ફોકસ કરીને એ જ મેમરીને કોન્સોલિડેટ કરી નાખે કે એ લોકોએ મારી જોડે આવું કર્યું.
જ્યારે મોટા થાય ને ત્યારે એ બહુ જ અલગ રીતે સાયકોલોજીકલી ઇમ્પેક્ટ કરતું હોય છે એમને. તો મારવું ક્યારે પણ સોલ્યુશન નથી હોતું. કદાચ તમને ઇનિશિયલી એવું લાગે કે તમે મારો, પનિશ કરો, તો એ બિહેવિયર થોડા ટાઈમ માટે બંધ થઈ જાય છે, પણ એ બિહેવિયર કાં તો સબમિશનમાં કન્વર્ટ થશે, કાં તો રિબેલિયનમાં કન્વર્ટ થશે, અને એ આગળ ચાલતા એ બાળકને અને એ બધા જ લોકોને કે જેને એને પનિશ કર્યું છે એને તકલીફમાં મૂકશે. તો મને નથી લાગતું, અને એકચ્યુઅલી પણ આવી જેટલા બી બહુ જ વાઇઝ લોકો છે ને એવી આવી વાતો ક્યારેય ના કરવી જોઈએ કે બાળકને મારો ને તો બાળક સીધું થઈ જાય. ઇટ ઇઝ નોટ પોસિબલ. બાળકને સમજો ને તમે તો ઘણી બધી રીતે બાળક છે ને લોજિકલ એક્સપ્લેનેશન થી વળી જશે. નોર્મલી એને એવું હોય કે તમે એની ઉપર એવું થોપી દો ને ઓથોરિટેટિવલી કે આ કરવાનું છે, કેમ કરું, એવા સામે ક્વેશ્ચન કેમ કરું, હું આવું કેમ કરું, પણ લોજિકલી કે સાયન્ટિફિકલી કે કોઈ બી રીતે તમે એને એક્સપ્લેનેશન આપશો ને કે જો તું આ કરીશ તો આ થશે, તું આવું કરીશ તો આનાથી બ્રેન એક્ટિવિટી આટલી વધે, તું આવું થઈશ તો એનાથી આવું થશે, તો એ કરવાનું ચાલુ કરશે. ધીસ ઇઝ વોટ વી હેવ ઓબ્ઝર્વ. પણ તમે એને થોપશો ને તો એ નહીં કરે, અને પનિશમેન્ટ તો આવતું જ નથી દૂર દૂર સુધી. બિલકુલ સાચી વાત છે. એટલે હું મહેરબાની કરીને એક વાત કહું છું કે તમે એમ સમજતા હો કે પહેલાંના સમયમાં અમે લોકો મારતા હતા ને તો છોકરાઓ સમજી જતા હતા, પણ આ એ સમય નથી. આ એ સમય છે કે જ્યાં વાત કરવાની હોય, સમજાવવાની અત્યારે તો જરૂર હોય. જો મારશો તો પછી સામે પણ એ પ્રમાણેની ક્યાંક પ્રતિક્રિયા તે પણ આપી શકે છે આપને. એટલે મહેરબાની કરીને મારવાની કોઈ બાબત ના કહેતા, સમજાવજો, એકવાર વાત કરજો. ઋતુબેન, એક બાબત એ પણ ખરી કે અત્યારના સમયમાં ઘરમાં મોબાઈલનું મહત્ત્વ અત્યારે તો વધી ગયું છે, ના કે પછી અત્યારે તો વાત કરવાનું કે પછી જોડે બેસીને ભણાવવાનું એ બધું અત્યારે થોડું દૂર થઈ ગયું છે. મોબાઈલનું મહત્ત્વ ક્યાંક વધી ગયું છે તેવું કહી શકાય કે બાળક રડતો હોય તો ચલો મોબાઈલ ફોન આપી દો, બાળક હેરાન કરે છે મોબાઈલ ફોન આપી દો, બાળકને અત્યારે તો અમારે થોડુંક કામ છે, બહાર જવું છે, ફોન આપી દો તો પણ વાંધો નહીં. એટલે એવું લાગે છે કે ના ઘરમાં અત્યારે તો મોબાઈલ ફોનનું મહત્ત્વ વધી ગયું હોય તેમ? જી યજ્ઞભાઈ, અને દરેક ઘરમાં અત્યારે બાળકોનું સૌથી નજીકનું અને સૌથી મહત્વનું કમ્પેનિયન એ મોબાઈલ ફોન, કે આપણે સ્ક્રીન કહી શકીએ, આઈપેડ હોય કે ટીવી, ટેલિવિઝન હોય, આ ડિજિટલ સ્ક્રીન્સ છે બાળકોનું સૌથી નજીકનું કમ્પેનિયન બની ગયું છે. બાળકો તો મોબાઈલમાં વધારે ને વધારે ઇન્વોલ્વ થવા જ લાગ્યા છે, પણ પેરેન્ટ્સ કે ઘરના બીજા બધા વ્યક્તિઓ પણ મોબાઈલની પાછળ એટલો બધો સમય આપે છે કે ક્યાંક ને ક્યાંક બાળકોની જોડે જે સંવાદ કરવાનો, જે એમની જોડે રહેવાનો, જીવવાનો જે સમય હોય છે એ વડીલો ગુમાવી બેસતા હોય છે. એટલે થાય છે શું, આ દરેક મા બાપે બહુ સમજવાની જરૂર છે કે તમારું બાળક જ્યારે 5, 10, બહુ તો 12 વર્ષનું થશે ને ત્યાં સુધી એ તમારી જોડે રહેવા ઈચ્છતું હોય છે, એની પાસે સમય પણ હોય છે, જીવનમાં એનો એ સ્ટેજ હોય છે કે તમારી જોડે રહેશે, પછી તો એની જિંદગીમાં જતું જ રહેવાનું છે. તો એની પહેલાનો જે સમય છે એમાં પ્રયત્ન કરીને મા બાપ અને ઘરના બીજા બધા લોકો પણ એવો પ્રયત્નપૂર્વક કરવાનો વસ્તુ કરે કે એમની જોડે વધારે રહે. તમે યાત્રીબેને કહ્યું એ પ્રમાણે જેટલી તમે વાતો કરશો ને, કમ્યુનિકેશન ઇઝ ધ કી ઇન એની રિલેશનશિપ, અને જ્યારે આ કમ્યુનિકેશન વ્યવસ્થિત સધાશે ત્યારે ને ત્યારે જ કોઈ પણ વસ્તુ આ જિદ્દી બનતા જાય છે કે ધીરજ ઘટતી જાય છે, આ દરેક વસ્તુનું સમાધાન બાળકને તમે એકવાર બેસીને સાંભળો તો ખરા, અને એના લેવલ ઉપર જઈને બની શકે કે કદાચ એ આપણા માટે બહુ નાનકડી કે તુચ્છ વસ્તુ હોય, પણ જ્યારે એ બાળક 5 વર્ષનું બાળક છે એના માટે તો આખી દુનિયા હોઈ શકે. તો પહેલા એકવાર એને સાંભળો અને પછી એના લેવલ પર જઈને એની જોડે વાત કરવાનો પ્રયત્ન કરો તો ચોક્કસપણે પરિણામ આવી શકશે. કારણ કે આ બધી જ વસ્તુનો યજ્ઞભાઈ આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ અને પ્રશ્નો ઉઠાવીએ છીએ, પણ સમાધાન તો એક જ છે ઘણા બધા સંબંધોનું, કે સાચું અને સારું કમ્યુનિકેશન સાધો, અને એમાં પણ અપેક્ષાઓ બને એટલી ઓછી રાખો. બાળકના પર્ટિક્યુલર કિસ્સાઓમાં કેવું હોય છે યજ્ઞભાઈ કે ધારી લો કે ભગવાને બહુ જ બધા અલગ અલગ જાતના બીજ આપણને આંખો બંધ કરીને આપી દીધા છે. આપણું કામ શું છે, બીજને જમીનમાં વાવીએ, એમને પૂરતો સૂર્યપ્રકાશ આપીએ, એને પાણી નાખીએ, ખાતર નાખીએ, અને પછી એ બીજ અંકુરિત થાય છે અને એમાંથી જો ફૂલ આવે છે તો એ તમારી એ જવાબદારી પણ નથી ને તમારો એ અધિકાર પણ નથી કે તમે ફૂલ કેવું ઉગે છે એના પર કમ્પ્લેન કરો. એનો જે રંગ છે, એનો જે આકાર છે, એની પાંદડીઓ છે, અલગ અલગ, દરેક જણ અલગ અલગ રીતે ખીલવાના છે. તો બાળકને ખીલવા દો, પણ એના માટે એને આ બધી સ્ક્રીનમાંથી ક્યાંક થોડા દૂર લઈ જવા પડશે, અને દૂર પહેલા આપણે જઈએ અને પછી બાળકોથી અપેક્ષા રાખીએ.
બિલકુલ સાચી વાત છે. તમે એક વસ્તુ બહુ જ સાચી કહી કે ના, કમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ. કે હું મારા દરેક શોમાં હું વાત કરું છું. એ પછી હું સુસાઇડ એટેમ્પની પણ વાત હોય કે પછી અન્ય કોઈ પણ બાબતે જે પેલું ડ્રગ્સ લઈ લેતા હોય છે અત્યારે યુથ, કે ના મને કિક નથી મળતી, મારે અત્યારે તો હું ફેલ થઈ ગયો એટલા માટે. સો હું ફરી એકવાર, કારણ કે એમ કહેવાય ને કે ના, કમ્યુનિકેટ કરવાથી ઘણી બધી વસ્તુ અત્યારે તો જે સુધરી પણ જતી હોય છે. અને હું ફરી એકવાર આ માધ્યમથી કહેવા માગીશ ને આ શોથી હું કહેવા માગીશ, હું દરેક શોમાં હું રિપીટ તો કરું જ છું, પણ ફરી એકવાર કહીશ કે કમ્યુનિકેટ કરજો પ્રોપર. જો એ કરશો, એ તમારા બાળક જોડે હોય કે પછી તમારા ઘરના કોઈ પરિવારના સભ્ય સાથે હોય, હસબન્ડ એન્ડ વાઈફ વચ્ચે હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ત્યાં પ્રોપર જો કમ્યુનિકેટ કરશો તો તેનું નિરાકરણ આવશે. જો નહીં કરો તો કોઈ પણ પ્રકારનું નિરાકરણ નહીં આવે. એ જે મિસકમ્યુનિકેશન છે એ ક્યાંક તમને જ અત્યારે તો પ્રોબ્લેમ ક્રિએટ્સ કરશે. તો મહેરબાની કરીને કમ્યુનિકેટ કરવાનું રાખજો. ડૉક્ટર યાત્રી, એક બાબત એ પણ આપને પૂછવી છે કે આપણે કારણોથી તો વાત કરી કે ના, કારણો આ બધા હોય, આમ થઈ શકે. હવે આ એક બહુ મોટો પ્રશ્ન અત્યારે હાલ તો બની ગયો છે. એમ કહેવાય ને કે યક્ષ પ્રશ્ન અત્યારે કહી શકાય કે હવે આ બાળકોને આ જે સ્ક્રીન ટાઈમ વધી ગયો છે, મોબાઈલની જીદ વધી ગઈ છે, હવે તેને બહાર લાવવાના ઉપાય શું? કારણ કે આપણે એક બાબત તો જોઈ છે, આપણે ક્યાંક આઈ થિંક મેં અને ઋત્વિબેને જે એક શોમાં ચર્ચા કરી હતી કે હવે એમને બહાર આવવા મોકલવા જોઈએ, બહારની જે રમત રમવા માટે મોકલવા જોઈએ કે જેના કારણે તે કંઈક નવું શીખે અને રમે. પણ હવે એમને બહાર લાવવા માટેના ઉપાયો શું આમાં? કારણ કે આ તો એમ કહેવાય ને કે રોજબરોજ વધી જ રહ્યું છે, ઘટવાનું નામ જ નથી લઈ રહ્યું. ઇન્ડોર ગેમ્સ અને એમને બહાર પુશ કરીએ એ તો એક ફેક્ટર રહેવાનો જ કે આપણે એવો ટ્રાય કરીશું તો એ ડિવર્ટ થઈ જશે એ બધી વસ્તુઓમાં. પણ બધા જ બાળકોને છે ને એવું ઇન્ડોર ગેમ, સ્પોર્ટ એક્ટિવિટીઝ કે ક્રિએટિવિટી તરફ પહેલેથી જ એ લોકોને પુશ નથી કર્યા. તો હવે એમને સડનલી જો પુશ કરો ને તો એમને એવું બધું થાય છે કે ના, મને નથી ફાવતું. અમુક લોકોને હોય છે કે અમુક એજ ગ્રુપમાં જ ફાવે, ઘણું બધું. જેવું પહેલા વેન વી વર ચિલ્ડ્રન, કે આપણું વેકેશન હોય તો આપણે ખાલી એ જ કરતા હતા, આપણે બધા રમવા ભેગા થતા હતા. તો ઇટ વોઝ ઇઝી દેટ વે. આઈ થિંક બધા બાળકો માટે એ વસ્તુ એટલું ઇઝી નથી. પણ હા, એમને ક્યાંક ને ક્યાંક આપણે ડિવર્ટ કરવા પડશે. જેમ ઋત્વિબેને કીધું ને કે છોકરાઓમાં બહુ જ એનર્જી છે, મેન્ટલ એનર્જી, ફિઝિકલ એનર્જી બહુ જ એ છે. તો એ ક્યાંક ને ક્યાંક આપણે સબલાઇમ કરવી પડે. એ આપણે સબલાઇમ નહીં કરીએ ને તો એની એનર્જી ક્યાંય બીજે ડ્રેન થશે. બેઝિકલી આપણામાં એટલી એનર્જી નથી, કાં તો આપણામાં એટલું વિઝડમ નથી કે આપણે એને ક્યાંક કોઈ જગ્યાએ સબલાઇમ કરી શકીએ, કાં તો એટલી એફર્ટ આપણે નાખી શકીએ. એટલે આપણે એમને ફોન આપી દઈએ છીએ, કાં તો આપણે જોઈએ છે કે ફોનથી અડિક્ટ થઈ ગયા છે તો પણ આપણે કમ્પ્લેન કરીએ છીએ, પણ એના માટે કશું નથી કરતા. કારણ કે આપણે ખબર છે કે આપણે ઇનિશિયેટિવ લેવો પડશે એના માટે. તો આપણે પહેલા ફોન પોતે બી છોડવો પડશે અને આપણે એમને બહાર પુશ કરવા માટે બી એમને લઈને જવા પડશે. તો એ બી એક ફેક્ટર રોલ પ્લે કરે છે. આપણે બાળકને કાલે તો એવું નહીં કહી દઈએ કે ચલ હવે તું કાલથી ક્રિકેટના કોચિંગમાં જતો રહે. તમારે લઈને જવું પડશે, તમારે કંઈક ને કંઈક એ જાતેથી ઇનિશિયેટિવ લેવો પડશે. તો એ ઓબ્વિયસલી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. પણ ખાલી એક વાત કરવાથી કે હું બી કોઈને સજેસ્ટ કરું કે તમે કોઈને સજેસ્ટ કરો એનાથી નથી થવાનું. એ ઇનિશિયેટિવ એમના પેરેન્ટ્સે અને ઇનિશિયેટિવ એમના ગાર્ડિયન્સે લેવું પડશે, ત્યારે જ એ થવાનું છે. એના સિવાય અને એક વસ્તુ, એક બાબત હું આમાં એક એડ કરવા માંગીશ. જે જતા હોય તેમની સાથે તો એમને પૂછે છે રોજ રાત્રે, જો પછી ઘરે આવે, એ પેટર્ન પણ બહુ સારી છે. તું આજે શું ભણ્યો, તે આજે શું ખાધું, તે આજે તારા ફ્રેન્ડ્સ જોડે શું કર્યું, એ જે સમય છે ને એ પણ વિતાવવો બહુ જરૂરી છે બાળક સાથે. એ બહુ જ જરૂરી છે. કેમ કે એનાથી છે ને ઘણી બધી વસ્તુઓની ઇનસાઇટ્સ બી બાળકોને આવે, એક વોર્મથ ફીલ થાય કે જે મારી જોડે મારા મમ્મી પપ્પા રોજ મારી જોડે આ વાત કરે છે. ઘણા લોકોને, ઘણા બાળકો છે ને એમના પેરેન્ટ સ્ટોરીઝ બી કહેતા હોય એમના એજ અપ્રોપ્રિએટ. એ બી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. કારણ કે એની અંદરથી બી જે સ્ટોરીઝ ક્યારે નાનપણમાં બાળકોએ સાંભળી હોય ને એ ક્યાંક ને ક્યાંક લાઈફમાં અપ્લાય થાય છે. આપણું એજ્યુકેશન સિસ્ટમ આપણે અપ્લાય કેટલું કરીએ છીએ નથી ખબર, પણ અમુક જે મોરલ વેલ્યુઝ આપણે લાઈફમાં શીખીએ છીએ એ ક્યાંક ને ક્યાંક આપણે ઓલવેઝ લાઈફમાં અપ્લાય કરીએ છીએ. અને એ કમ્યુનિકેશન, ફર્સ્ટ કમ્યુનિકેશન ક્યાંક ને ક્યાંક સ્ટાર્ટ થાય. કદાચ તમે એટલું બધું કનેક્ટ કરીને એને પૂછી બી ના શકો, ઘણું છોકરા ઓપન પણ ના થાય, પણ આ એક એબ્સ્ટ્રેક્ટ વસ્તુ છે કે જે એ ટ્રાય કરી શકે. અને એના સિવાય પણ મને એવું લાગે છે કે હરેક બાળક અલગ છે. જેમ ઋત્વિબેને કીધું એમ, હરેક બાળકને જો તમે સમજવાનો ટ્રાય કરો ને તો એ ક્યાંક ને ક્યાંક તમને પણ સમજશે અને તમારા હિસાબથી ઘણી બધી વસ્તુઓ કરશે. એ બંને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય. જો કોઈ
ઇટ ઇઝ લાઈક દેટ કોઈ જિદ્દી બાળક હોય તો એ રાતોરાત નથી થવાનું. એ ક્યાંક મ્યુચ્યુઅલ એ રિસ્પોન્સ રિએક્શન છે એક્શનનું. તો ઇટ ટેક્સ ટાઈમ. અને સ્ક્રીનની તમે વાત કરીને તો સ્ક્રીનના ડિટોક્સના ઘણા બધા હવે આઈ થિંક રિસર્ચ થઈ રહ્યા છે, કેમ કે હવે ક્વેશ્ચન્સ આવી રહ્યા છે, એટલે હવે રિસર્ચનું બી એક સબ્જેક્ટ થઈ ગયું છે કે સ્ક્રીનને ઓછું કરવા માટે કેવી રીતે આપણે હવે એની ઉપર ફોકસ કરવું. બીકોઝ મેડિકલી એને કઈ રીતે ટ્રીટ કરવું, કાઉન્સેલિંગથી અને થેરપીથી એને કેવી રીતે ટ્રીટ કરવું, કાં તો પછી એના બીજા રસ્તા ખોલવા, કે જેમ કે અત્યારે સ્પોર્ટના રસ્તા બહુ ખુલી રહ્યા છે, પણ જેમ એ સાઈડ બધા છોકરાઓને સ્પોર્ટ્સ ના ગમે તો ક્રિએટિવિટીના રસ્તા ખોલવા જોઈએ. સો ઘણું બધું છે જે આપણે કરી શકીએ. ઋત્વિબેન, એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ, અને એક બાબત એ પણ કે અત્યારે ક્યાંક એવું જોવા મળતું હોય છે કે જો કોઈ છોકરા સાંભળતા નથી, બહુ જીદ કરે, તો એને કંઈક અલગ દ્રષ્ટિથી પણ લોકો જોતા હોય છે. આ તો ના જ સમજે, આને તો સમજાવવાની જરૂર જ નથી, એ પ્રકારનું ક્યાંક વલણ જોવા મળતું હોય છે. પેરેન્ટ્સ એન્ડ સોસાયટીને એક મેસેજ શું આપશો આપ? જી યજ્ઞભાઈ, મેં પહેલા કહ્યું એ પ્રમાણે કે આ અત્યારની પેઢી પર આપણે જ આશા છોડી દીધી છે, તો એ આશા ના છોડીએ. મેં કહ્યું એ પ્રમાણે શહેરી વિસ્તારમાં બાળકોનું બાળપણ અલગ છે, અને આજની તારીખમાં પણ તમે ગામડામાં જશો, ભલે મોબાઈલની સ્ક્રીન તો બધે પહોંચી ગઈ છે, પણ એ લોકો પાસે એટલી બધી બીજી પ્રવૃત્તિઓ છે. ત્યાં કોઈ હાઈફાઈ આઉટડોર સ્પોર્ટ્સ નથી, કે કોઈ એકેડમીઝ નથી, કે કોઈ કોચિંગ ક્લાસ નથી, પણ છતાં પણ બાળક ખેતરમાં પણ જઈને રમે છે, અને ગામના પાદરે જઈને પણ આજની તારીખમાં રમે છે. તો બાળકને છે ને બાળક જ રહેવા દઈએ, ઉતાવળ ના કરીએ, એને શીખવાડી દેવાની, કે સમજાવી દેવાની, કે સુધારી દેવાની. તમને તમારું બાળક ખરાબ જ છે ને તમારે સુધારવાનું છે એ રીતે ના કરીએ, એની જોડે ખાલી વાત કરવાનો પ્રયત્ન કરીએ. અને ચોક્કસપણે બાળકોમાં ધીરજ ઘટી છે, બાળકોમાં અધીરાઈ વધી છે, બાળકોમાં ચીડિયા પણ વધ્યું છે, પણ સામે સામે આપણે પણ પ્રયત્નો કરવાના ઓછા કરી દીધા છે. તો એ પ્રયત્નો કરવાના ના છોડીએ, અને પ્રયત્નો એટલે કેવા, મેં કહ્યું એ પ્રમાણે બાળકોને બદલવાના કે સુધારી દેવાના પ્રયત્નો નહીં, ખાલી એમને સમજવાના અને પછી યોગ્ય દિશામાં વાળવાના પ્રયત્નો. તો દરેક વસ્તુનું સમાધાન ચોક્કસપણે આવી શકે છે. બિલકુલ બિલકુલ. તો વધતી જતી જીદ અને ઘટતી જતી સહનશીલતામાં માત્ર એક જ બાબત છે કે વાત કરજો. તમારા બાળકને થોડોક સમય જ આપવાનો છે અને એને શાંતિથી બેસીને સમજાવવાનું છે. એવું નથી હોતું કે કોઈ નથી સમજતું, એમ સમજાવવાની પેટર્ન સારી હોય તો બાળક શું, કોઈ પણ વ્યક્તિ પણ અત્યારે તો સમજી જતો હોય છે. એટલે મહેરબાની કરીને પ્રોપર કમ્યુનિકેશન રાખજો અને તેની સાથે પોતાના બાળક જોડે ટાઈમ સ્પેન્ડ કરતા શીખજો. તેની સાથે જ ઋત્વિબેન અને ડૉક્ટર યાત્રી, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.